शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु भक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ तच्छंयोरावृणीमहे ॐ तच्छंयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञाय गातुं यज्ञपतये गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजम् ऊर्ध्वं जिगातु भेषजम् शन्नो अस्तु द्विपदे शन्नो अस्तु द्विपदे शञ्चतुष्पदे सञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः ॐ शान्ति शान्ति शान्तिः વૈદિક સંસ્કૃતિ અને સનાતન ધર્મ બ્રહ્માંડમાં ક્યાંય ના મળે એવી પ્રાર્થનાઓ, એવા મંત્રો, એવા સ્તોત્રોનું આગવું સ્થાન આપણા વેદોમાં છે. અને એવા સ્તોત્રો, પ્રાર્થનાઓ, ઉપાસનાઓ જેમાં હોમાદિ મંત્રો પણ છે અને ગાન પણ આવે છે. ગાન એટલે જે ગવાય એવું હોય તે. જુઓ, ઓમ તત્પદ પરમાત્માની અમે પ્રાર્થના કરીએ છીએ, આ ગાન ના કહેવાય. આ શું કહેવાય? વાચન કહેવાય. પણ ગાન એટલે શું? ભગવદ્ ગીતા, ગીતા કેમ કહેવાયું? એ ગવાય છે માટે. એમ અહીંયા વેદોમાં આટલી બધી વસ્તુઓ છે, સ્તોત્રો છે, પ્રાર્થનાઓ છે, ઉપાસનાઓ છે, મંત્રો છે, ગાન છે, ઋચાઓ છે, આટલું બધું અંદર છે. એવી રીતે આ પુરુષ સૂક્તોમાં જગતના કલ્યાણ માટે માત્ર પ્રાર્થનાઓ છે, એના સિવાય કંઈ નથી. એટલે પ્રાર્થનાઓ છે અને એ પ્રાર્થનાઓમાં વૈદિક અર્થો સમાયેલા છે. આ પ્રાર્થના છે ને એટલે એક્ઝેક્ટ 100% એવું ને એવું સચોટ સાચું નહીં, એને સ્તુતિ કહેવામાં આવે છે. કોઈ માણસ બહુ બુદ્ધિવાળો હોય તો આપણે એને કહીએ કે ઓહ વાહ, તમે તો મહાન બુદ્ધિ ચાતુર્યવાળો છો. એટલે એવો જ હોય એવું નહીં, સામાન્ય માણસ કરતાં એની બુદ્ધિ વધારે હોય. એવી રીતે આ સ્તુતિ કહેવાય છે, આ પ્રાર્થના કહેવાય છે ભગવાનને પ્રસન્ન કરવા માટે. એટલે જેને આપણે કહીએ ધારો કે ગાન, તો ગાન એટલે શું? ગવાય એ. એતત્ સામ ગાયન્નાસ્તે હા ઓહા ઓહા ઓ, આ ગાન કહેવાય. સામ વેદ, આખું સંગીત જેમાંથી ઉતરી આવ્યું છે એ આ ગાન કહેવાય. તો એવી રીતે આ પુરુષ સૂક્તની અંદર સ્તોત્રો, પ્રાર્થનાઓ, ઉપાસનાઓ, મંત્રો, ગાન, ઋચાઓ આ બધું જ અંદર આવેલું છે. અને એમાં સૌથી નિષ્કર્ષ કહી દઉં તમને આટલા બધાનો, આ બધું જ હોય. પ્રાર્થના, મંત્રો, જપ તમે 1000 લાખ જપ કરો
1000 વાર યાત્રાઓ કરો, 1,00,000 વાર પ્રદક્ષિણાઓ કરો, પણ જ્યાં સુધી આત્મજ્ઞાન ના થાય ત્યાં સુધી મોક્ષ કે મુક્તિ મળે નહીં. એવું ભજન હમણાં ગઈ ગયા ખુશવંતભાઈ. એક લાઈન બોલો તો. કોટી જન્મ વહી જાય, જ્ઞાન વિના મુક્તિ કદી નહીં થાય. જો આ ભજનમાં આવ્યું. હવે આ જ વસ્તુ સંસ્કૃતમાં હોય તો તમને અઘરું લાગે, પણ એ સંસ્કૃતમાં જે આ વસ્તુ શેની કરી નાખી. એટલે આ પુરુષ સૂક્તમાં આટલી જ વાત કરવાની છે, પણ વિસ્તારથી કરી છે. હવે શાંતિપાઠ બાદ પહેલો મંત્ર. ॐ सहस्रशीर्षा पुरुषः ॐ सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात् सहस्राक्ष सहस्रपात् स भूमिं विश्वतो भृत्वा सभूमिं विश्वतो वृत्वा अत्यतिष्ठद्दशाङ्गुलम् अत्यतिष्ठत् दशाङ्गुलम्. पुरुष. આ બધું સમજાઈ ગયું છું ગયા વખતે. હવે પણ તમારી સમજ માટે ફરીથી એકવાર અહીં એમ કહ્યું સહસ્ત્ર શીર્ષા પુરુષ, એટલે એને 1000 આંખ છે, 1000 મસ્તક છે, 1000 પગ છે. એટલે 1000 એટલે 1000 જ નહીં, 1000 એટલે અગણિત. જેટલા જેટલા પશુ પંખી જીવના છે એ બધા એના જ છે. એટલે એને વિરાટ પુરુષ કહેવામાં આવે છે, અને આપણે સામાન્ય પુરુષ કહેવામાં આવીએ છીએ. એવું આટલે સુધી આપણે પહેલાં સમજી ગયેલા પાછલા રવિવારે. અને ગ્રીષ્મ ઋતુ એ ઈંધણ છે અને શરદ ઋતુ એ હવી છે. એમ આખા બ્રહ્માંડનું વર્ણન કરવામાં આવેલું હતું. ત્યારબાદ મંત્ર આવે છે 4. 4 મંત્ર બોલાશે, માતાજી બોલશે, હું સમજાવીશ અને ધીરે ધીરે આપણે આગળ જઈશું. તમ યજ્ઞમ બહિર્ષિ પ્રોક્ષણ બોલો. તં યજ્ઞં બર્હિષિ પ્રોક્ષણ પુરુષં જાતમગ્રતઃ. બોલવા દે લોકોને. તં યજ્ઞં બર્હિષિ પ્રોક્ષણ પુરુષ જાતમગ્રતઃ તેન દેવા અયજંત તેન દેવા અયજંત સાધ્યા ऋषयश्चये साध्यारुषयश्चये तस्माद् यज्ञात् सर्वहुतः तस्माद् यज्ञात् सर्वहुतः संभृतं पृषदाज्यं संभृतं पृषदाज्यं पशुगस्तागश्चक्रे वायव्यान् पशुगस्तागश्चक्रे वायव्यान् आरण्यान् ग्राम्याश्च ये आरण्यान् ग्राम्याश्च ये तस्माद् यज्ञात् सर्वहुतः तस्माद् यज्ञात् सर्वहुतः रुचः सामानि जग्निरे रुचः सामानि जग्निरे छन्दागंसि जग्निरे तस्मात् छन्दागंसि जग्निरे तस्मात् यजुस्तस्मादजायत यजुस्तस्मादजायत ઉપનિષદના અમુક મંત્રોની બોલવાની અમુક મેથડ હોય, અમુકમાં ઉદાત્ત હોય, અમુકમાં અનુદાત્ત હોય. હવે તમે આ જુઓ 1 2 3 4 અને 5મી લાઈન જુઓ, એમાં લખ્યું છે તસ્મા, એટલે ઉપર 2 લીટા છે એટલે ઊંચે જવાનું, એનું ઉદાત્ત કહેવાય. પછી નીચે આવવાનું. આ તમારા કામનું નથી, પણ આ તો જે લોકો વૈદિક
પદ્ધતિ પ્રમાણે શીખતા હોય એ લોકોને આવું ગાયન શીખવાડવામાં આવતું હોય છે. તસ્માદ તસ્માદ યજ્ઞ નીચે આવે અને પેલા બે આંકડા હતા લીટા એટલે ઉપર આવે, બરાબર છે. તત્સર્વત બહુત રુચ એ નીચે આવે. સામા પછી સા પછી મા ઉપર એક લીટો એટલે ઊંચે આવે. સામાની જગીરે જગીરે સિદ્ધિઓ આવે, બરાબર. આ એક તો મેથડ છે બોલવાની, વેદો મંત્રોચ્ચારની. તમારે એમાં પડવાની જરૂર નથી, હું તમને અર્થ સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો અહીંયા આ આખો બોલ્યા ચોથો મંત્ર, એમાં પ્રથમ વેદીથી જે પુરુષ ઉત્પન્ન થયો એ પ્રથમ યજ્ઞ પુરુષ કહેવાયો. વેદી એટલે તમને ખબર છે કઠોપનિષદમાં કેટલી ઈંટો કેવી રીતે ગોઠવવી અને એક વેદી બનાવવામાં આવે અને એમાં બધું હોમવામાં આવે, એમાં અમુક ગણતરી હોય, એ પ્રમાણે જ વેદી બને અને શું શું ક્યારે ક્યારે હોમવું એ નક્કી હોય. આ વૈદિક પ્રથા છે પહેલાંની. તો અહીં છે પ્રથમ વેદીથી જે પુરુષ ઉત્પન્ન થયો એને પ્રથમ યજ્ઞ પુરુષ કહેવામાં આવે છે. જે ઉત્પન્ન થયું પહેલાં તો પુરુષ ઉત્પન્ન થયો. તમે અરણી નામ સાંભળ્યું હશે, છાસ વલું એવી રીતે શુદ્ધ અગ્નિ કે દિવાસળીથી સળગાઈને પીટાવાય નહીં. બે લાકડા હોય એને ઘસી અને અગ્નિ ઉત્પન્ન કરવામાં આવે છે. ઉપરની અરણી નીચેની અરણી. હા, બે વચ્ચે કરી અને વલોવો એટલે અગ્નિ ઉત્પન્ન થાય. ઘર્ષણથી એમાંથી ઉત્પન્ન થયું. તો પ્રથમ વેદીથી જે પુરુષ ઉત્પન્ન થયો એને પ્રથમ યજ્ઞ પુરુષ કહેવામાં આવ્યો. જે માનસ યજ્ઞ કહેવામાં આવે. પહેલું ઉત્પત્તિ થઈ ત્યારની વાત છે. યજ્ઞ પુરુષથી વેદની રચના તથા વેદો રચાયા. આ પહેલો જે યજ્ઞ પુરુષ થયો એનાથી આ બધી રચના થઈ. હવે જે ઉત્પન્ન થયું ને અને એ બધું હોમવામાં આવે. પહેલાં તો યજ્ઞ પુરુષ થયો, પછી યજ્ઞ પુરુષ એટલે આપણે એને તેજ કહીએ, એને પ્રકાશ કહીએ, એને ચૈતન્ય કહીએ, એને અગ્નિ કહીએ, અને અગ્નિમાં બધું હોમાય. આ ચૈતન્ય વૈતન્ય બધાનું પ્રતીક છે આ. કારણ કે નહીંતર તો બીજા કેમ કંઈ હોમાતું નથી, પાણીમાં કંઈ હોમાતું નથી, બધું અગ્નિમાં હોમાય છે. એટલે પ્રથમ પુરુષ છે માટે, પ્રકાશ છે માટે, ચૈતન્ય છે માટે. તો જે ઉત્પન્ન થયું પહેલાં તો પુરુષ ઉત્પન્ન થયો, પછી જે ઉત્પન્ન થયું એમાં જે હોમવાય નાખવામાં આવે છે એ હોમ કહેવાય. એટલે યજ્ઞ વેદી તૈયાર થયા પછી પુરુષ ઉત્પન્ન થયો અને એને બધું અર્પણ કરવામાં આવે. અર્પણ કરવામાં આવે એટલે જેટલા ભોગ્ય પદાર્થો હોય બધા અર્પણ થાય. ભોગ્ય પદાર્થો પંખી, ભૂચર, ખેચર, પશુ, વેદો, છંદો ઉત્પન્ન થયા. આ બધું યજ્ઞ પુરુષથી ઉત્પન્ન થયું. સાંભળજો, પ્રથમ યજ્ઞ પુરુષથી ઉત્પન્ન થયું અને જે ઉત્પન્ન થયું એ એમાં જ હોમાઈ જાય. એટલે બધું એક જ છે, બે છે નહીં. અદ્વૈતનો મોટા મોટો સિદ્ધાંત આવી રીતે સમજાવવામાં આવે છે, જેને અદ્વિતીય કહેવામાં આવે. એટલે બીજું છે જ નહીં. આવી રીતે આ ચોથા મંત્રનો અર્થ કરવામાં આવે છે. હવે મંત્ર 5. તસ્માદશ્વા અજાયંત ये केचो भयादतः गावो जग्निरे तस्मात् गावो जग्निरे तस्मात् तस्मात् जाता अजावयः तस्मात् जाता अजावयः यत्पुरुषं व्यदधुः
यत्पुरुषं व्यदधुः कतिधा व्यकल्पयन् कतिधा व्यकल्पयन् मुखं किमस्य कौ बाहु मुखं किमस्य कौ बाहो कावुरुपादावुच्येते कावुरुपादावुच्येते ब्राह्मणोऽस्य मुखमासीत् ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्यः कृतः बाहुराजन्यः कृतः। હવે આખી ઉત્પત્તિ જેને કહેવાય ક્રિએશન, હાઉ ક્રિએશન ટેક્સ પ્લેસ, એટલે ઉત્પત્તિ કેવી રીતે થઈ એની કલ્પના કરવામાં આવી છે. સાંભળજો, થયું છે એવું નહીં, એની કલ્પના કરવામાં આવી છે કે આવી રીતે આ બધું થયું, એટલે માનસિક કલ્પના કરવામાં આવી છે. કારણ કે સંસાર પોતે જ આરોપ છે, સંસાર સાચો નથી. સંસાર તો અધિષ્ઠાન ઉપર આરોપ છે, એટલે કલ્પના કરવામાં આવી. તો કેવી કેવી કલ્પના કરવામાં આવી છે એ સમજાયું છે ગાડી. તેનાથી અશુભ ઉત્પન્ન થયા, આ બધું ઉત્પન્ન થયું, પછી અશુભ ઉત્પન્ન થયા, અને એ ઉપરથી નીચે દાંતવાળા પ્રાણીઓ થયા. અશ્વ પછી ઉપર દાંત હોય, નીચે દાંત હોય, પણ અહીંયા કહ્યું છે ઉપર નીચે બંને દાંત હોય એવા પ્રાણીઓ ઉત્પન્ન થયા. પ્રસિદ્ધ ગાયો, ઘેટાં, બકરા પણ ઉત્પન્ન થયા. ઋષિઓએ જ્યારે એ પુરુષને ધારણ કર્યો ત્યારે એની કેટલા પ્રકારે કલ્પના કરાઈ હતી. ઓહો, અસંખ્ય કલ્પના કરાઈ કે આવું જન્મ્યું, આવું જન્મ્યું, આવું ઉત્પન્ન થયું. એના મુખ, હાથ, સાથળ, પગ રૂપે કોણ કહેવાયા? તો ઉત્પત્તિ તો થઈ ગઈ. તો શરીરની ઉત્પત્તિ થઈ પછી આંખ એટલે કોણ, કાન એટલે કોણ, એની પણ રચના સમજાવવામાં આવે છે. તો અહીંયા એવું કહ્યું એનું મુખ, હાથ, સાથળ, પગ રૂપે કોણ કહેવાયા? એનું મુખ બ્રાહ્મણ રૂપે કલ્પાયું. જો આપણે ત્યાં તમે જો ગીતા બરોબર વાંચી હોય ને ચોથો અધ્યાય, તો ચોથા અધ્યાયમાં 4 જાતિની વાત આવે છે. ખબર હોય તો બોલો. ચાતુર્વર્ણેમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશઃ ગુણકર્મ વિભાગશઃ તસ્ય કર્તારમપી મામ અકર્તારમ અવ્યયમ. તો આ બધું ગીતામાં તો આવ્યું, પણ અહીંયા કહ્યું કે ભાઈ આ ચાતુર્વર્ણની રચના જે કરાઈ છે એ કેવી રીતે કરાઈ? તો સૌથી ઊંચું કોણ? તો કે સૌથી ઊંચો બ્રાહ્મણ કહેવાય. હવે શું કરવા ભાઈ? આ બીજા કોઈ પ્રાણીઓ વેદ બોલી શકે નહીં. તમે માણસ છો ને તો તમને બોલવામાં મુશ્કેલી પડે. હું ભણતો હતો, 1000 વાર ગોખાવામાં આવે, લાખ વાર બોલીએ તો આવડે જ નહીં. પછી માસ્તર 2 સૂટી મારે પછી આવડે. એટલે હું કહેવા એ માગું છું કે આ બધું ખાસ કોઈ પંડિતો પાસે જઈને કાશી જઈને શીખવું જોઈએ. અમારા પંડિતજી કાશી જઈને શીખ્યા આજ બધું. અઘરું છે બધું એ, પણ છતાં તમને હું અર્થ સમજાવું છું. એને મુખ, હાથ, સાથળ, પગ રૂપે કોણ કહેવાયા? તો એનું મુખ બ્રાહ્મણ રૂપે કલ્પાયું. જો કલ્પાયું એવો શબ્દ છે. આ તમે 5મો જુઓ, કાવુરુ પાદા ઉચ્ચેતે બ્રાહ્મણસ્ય મુખમાસીત બાહુરાજન્ય કૃત. આવી રીતે અહીંયા આપણને સમજાવવામાં જો ઉત્પત્તિનો સિદ્ધાંત આખો તો કહ્યું કે બ્રાહ્મણ છે એનું મુખ બ્રાહ્મણ રૂપે કલ્પાયું. આ જેટલા જંતુઓ બંતુઓ થયા એમાંથી ક્ષત્રિયો હાથ રૂપે કલ્પાયા. કેમ? લડાઈ કરવા માટે, યુદ્ધ કરવા માટે, રક્ષણ કરવા માટે ક્ષત્રિયની જરૂર પડે માટે કલ્પવામાં આવ્યા. હવે એના પછીનો મંત્ર, 6મો મંત્ર આવે છે. હું ખાલી ટ્રાન્સલેશન જ એને કહી દઉં છું. જે
વૈશ્ય હતા તે સાથળ રૂપે કલ્પાયા. આ સાથળ છે ને એ વૈશ્ય, કાંઈક વૈશ્ય વેપાર કરે એટલે વારંવાર દેશ વિદેશ ફરવું પડે એટલે સાથળ છે એ વૈશ્ય કલ્પાયા. 2 પગથી શુદ્ર કહેવાય અને પગ છે એ બધાની સેવા કરે એટલા માટે શુદ્ર કહેવાયા. આમાં કોઈ પણ ઊંચો કે કોઈ પણ નીચો એવી ભાવના નથી. અને જો એવી હોય તો એક જ દ્રષ્ટાંત લેવાનું કે મુખ છે એ મોઢામાંથી વેદની ઋચાઓ બોલાય, મંત્રો બોલાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તમે જો ટીવી બરાબર સાંભળતા હોય ને તો ગઈકાલ લગભગ અડધી કલાક સુધી ઓમ નમો ભગવતે વાસુદેવાય આ બીજ મંત્ર કહેવાય. એક બહુ મોટા શાસ્ત્રીય ગાયક થઈ ગયા, નામ ભૂલી ગયો, ગઈકાલ ટીવી ઉપર હતા, જસરાજ. પંડિત જસરાજ અડધી કલાક સુધી આટલું જ બોલતા હતા, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવ. એટલે આ તો પંડિતો ગાય, આટલો જ. આને બીજ મંત્ર કહેવાય. એટલે શું કહેવા માગું છું તમને કે આ બધા મંત્રો છે ને બ્રાહ્મણ જ બોલી શકતો હતો એટલે એને મુખનું સ્થાન આપવામાં આવ્યું. દરેક જે કાર્ય કરે એવું એને સ્થાન આપવામાં આવ્યું. પણ એટલે કરીને બ્રાહ્મણ ઊંચો છે એવું નહીં, પણ બ્રાહ્મણ પાસે જઈને આ વિદ્યા શીખવી પડે આપણે, તો આપણને જ્ઞાન થાય. એક સમય એવો હતો કે બ્રાહ્મણો વેદો મંત્રો શીખવાડતા હતા, પણ જમાનો બદલાઈ ગયો. પણ તમને ખબર છે ક્ષત્રિયો રાજાને શીખવાડતા હતા. પછી એવો પણ સમય આવી ગયો કે સ્ત્રીઓ પુરુષને શીખવાડતી હતી. રાજા જનકને કોની પાસે મોકલવામાં આવ્યા હતા? સુલભા પાસે. એટલે જો આમાં કોઈ પુરુષ કે સ્ત્રી કે ઊંચો કે નીચો, કોઈ બ્રાહ્મણ ઊંચો કે એવું નથી. જે જ્ઞાની હોય એ ઊંચા ઊંચો, અને જ્ઞાની હોય એને જ સાક્ષાત્કાર થાય. આ સાર છે આ પુરુષ સૂક્તનો. તો હવે આપણે આગળ જઈએ છીએ. ઋષિઓએ જ્યારે એ પુરુષને ધારણ કર્યો ત્યારે એને કેટલા પ્રકારની કલ્પના કરાઈ. એના મુખ, હાથ, સાથળ, પગ રૂપે કોણ કોણ કહેવાયા એ સમજાવવામાં આવ્યું. એનું મુખ બ્રાહ્મણ રૂપે કલ્પાયું, ક્ષત્રિયો હસ્ત રૂપે કલ્પવામાં આવ્યા, વૈશ્યો સાથળ રૂપે કલ્પાયા, 2 પગ શૂદ્ર રૂપે ઉત્પન્ન થયા, મનથી ચંદ્રમાં, મનસા ચંદ્રમાં. હવે ચંદ્ર છે ને એનું પાછું એક બહુ ક્લાસિકલ બહુ સુંદર ભજન છે, પણ મને એની લીટીઓ યાદ નથી એવી. મનસા ચંદ્ર, મનથી ચંદ્રમાં ઉત્પન્ન થયો. એટલે ચંદ્ર છે ને એ ક્યારે આવ્યા ખબર? રેન એટલે રાત. તો રાતના કોણ છે? મન. રાતે મનને સમજાવવાનું હોય. કાંઈક દિવસે તો કકળાટ હોય, દિવસે ભીડ હોય, દિવસે મન ચંચળ હોય, રાતે શાંત હોય. એટલે ધ્યાન કરવા માટે આપણને સૂર્યોદય પૂર્વે ઉઠાડવાનું કહેવામાં આવે છે. તો મનથી ચંદ્રમાં ઉત્પન્ન થયો, નેત્રમાંથી સૂર્ય ઉત્પન્ન થયો. હવે આ વિરાટ પુરુષની વાત છે. વિરાટ પુરુષના નેત્રમાંથી સૂર્ય ઉત્પન્ન થયો, વિરાટ પુરુષના મનમાંથી ચંદ્ર ઉત્પન્ન થયો, એના મુખમાંથી ઇન્દ્ર, અગ્નિ, પ્રાણમાંથી વાયુ ઉત્પન્ન થયા, એ પરમાત્માની નાભીથી અંતરિક્ષ અને મસ્તિષ્ક સ્વર્ગ ઉત્પન્ન થયું, 2 પગોથી પૃથ્વી અને શ્રોત્રથી દિશાઓ ઉત્પન્ન થઈ. આમ પુરુષને વિશે લોકોને કલ્પવામાં આવ્યા છે. આ વિરાટ પુરુષની કલ્પના કરવામાં આવી.
અને વિરાટ પુરુષની કલ્પના કરતાં કરતાં આખું સર્જન છે એ આપણને બતાવવા આવ્યું છે. અને એ પ્રમાણે મંત્ર 7 બોલો. વેદાહમેતં પુરુષં મહાન્તમ વેદાહમેतं પુરુષં મહાન્તમ આદિત્યવર્ણં તમસસ્તુ પારે આદિત્યવર્ણં તમસસ્તુ પારે સર્વાણિ રૂપાણિ વિચિત્ય ધીરઃ સર્વાણિ રૂપાણિ વિચિત્ય ધીરઃ નામાનિ કૃત્વાભિવદન્યદાસ્તે નામાનિ કૃત્વા વિવદન્યદાસ્તે ધાતા પુરસ્તાદ્યમુદા જહાર ધાતા પુરસ્તાદ્યમુદા જહાર શક્ર પ્રવિદ્વાન પ્રદિશશ્ચ તસ્રઃ શક્રઃ પ્રવિદ્વાન પ્રદિશશ્ચ તસ્રઃ તમેવં વિદ્વાન અમૃત ઇહ ભવતિ તમેવં વિદ્વાન અમૃત ઇહ ભવતિ નાન્યઃ પંથા અયનાય વિદ્યતે નાન્યઃ પંથા અયનાય વિદ્યતે યજ્ઞ આટલું વાંચ્યું એમાં મુખ્ય એક જ લાઈન, નાન્ય પંથા અનાય વિદ્યતે. આ વિરાટ પુરુષના જ્ઞાન સિવાય અમરતાનો કોઈ પંથ છે નહીં. હવે સમજો, મારે સાક્ષાત્કાર કરવો છે, મોક્ષ મેળવવો છે, પણ મોક્ષ મેળવવા માટે આ તો બધું વર્ણન આવ્યું અને બધું વર્ણન મેં જાણ્યું, પણ આ બધું જાણવાથી, ક્રિએશન જાણવાથી, સર્જન જાણવાથી, સર્જનહારને જાણવાથી, યજ્ઞ જાણવાથી, યજ્ઞમાં જે હોમાય છે એવું બધું જાણવાથી સાક્ષાત્કાર નહીં થાય. સાક્ષાત્કાર મોક્ષ મુક્તિ એક જ વસ્તુથી થાય. એ અહીં આવ્યું, ન અન્ય પંથા નાન્ય પંથા નાન્ય પંથા અયનાય વિદ્યતે. એટલે આ વિરાટ પુરુષના જ્ઞાન સિવાય અમરતાનો કોઈ પંથ નથી. કેમ? તમારે આંખ છે, હું પૂછ્યો ને જવાબ આપવાનો. આંખ છે, હા કે ના? તમારે હાથ છે, તમારે 2 હાથ છે એ શેનાથી જાણ્યું? 2 હાથ છે શેનાથી જાણ્યું? આંખથી જાણ્યું. 2 પગ છે શેનાથી જાણ્યું? 2 પગ છે શેનાથી જાણ્યું? એટલે આંખથી જુઓ છો કે નહીં 2 પગ છે કે નહીં? તમારે દાંત છે એ ચામડીથી સ્પર્શથી જાણ્યું. એ મેં ઘણી વારો છે એ સ્પર્શથી જાણ્યું. હા કે ના બોલો? તમારા માથે વાળ છે કે નહીં? હા કે ના બોલો? તમારે 1 આંખ છે કે 2 આંખ છે? 2 છે? 2 છે? તમારી આંખે મોતિયો આવે છે કે નથી આવતો? કોણે જાણ્યું? આંખ નહીં. જો આંખથી બીજું બધું દેખાય, પણ મોતિયો આવે છે એ ડોક્ટર પાસે જવું પડે, અને ડોક્ટર નક્કી કરે એના મનથી વિચાર કરીને કે આને મોતિયો આવે છે. સમજ્યા? તો આંખના મોતિયાને જાણે કોણ? મન. મારું મન ચંચળ છે, આજે નિર્ણય નહીં લઈ શકું, કાલે આવજો. ભાઈ તમે ગઈકાલે કહ્યું તું કાલે આવજો, 15 કહ્યું તું કાલે આવજો. આ રોજ રોજ શું મોકણ કરી છે? કાલે આવજો, કાલે આવજો, કાલે આવજો. આજે મારું મન ચંચળ છે, નિર્ણય લઈ શકે એમ નથી. મારું મન નિર્ણય લઈ શકે એમ નથી એવું કોણે જાણ્યું? બુદ્ધિએ જાણ્યું ને. આજે મારી બુદ્ધિ બહેર મારી ગઈ છે,
હું આજે તમારી જોડે આવી શકું એમ નથી. તમે પ્રોમિસ આપ્યું હતું ને હું આવીશ. મેં કહ્યું ને મારી બુદ્ધિ બેર મારી ગઈ. મારી બુદ્ધિ બેર મારી ગઈ છે એવું કોણે જાણ્યું? બુદ્ધિથી જે ઉપર હોય ને એટલે કોણ? આત્મા, સૌથી સૂક્ષ્મ. હવે આ આત્મા છે, એને જાણ્યા સિવાય અમરતાનો કોઈ માર્ગ નથી. એટલે કહ્યું નાન્ય પંથા અયનાય વિદ્યતે. સમજ્યા? યાજ્ઞિકોને સ્વર્ગ મળે, જેની પૂજા થાય, તેઓ દીવો સાથે નિવાસ કરે. જો એના પછી શું થાય છે? આ નાન્ય પંથા અયનાય વિદ્યતે. પછી આગળ વાંચો. યજ્ઞેન યજ્ઞમયજંત દેવાઃ યજ્ઞેન યજ્ઞમયજંત દેવાઃ તાનિ ધર્માણિ પ્રથમાન્યાસન તાનિ ધર્માણિ પ્રથમાન્યાસન તેહનાકં મહિમાન સચન્તે તેહનાકં મહિમાન સચન્તે યત્ર પૂર્વે સાધ્યા સંતિ દેવાઃ યત્ર પૂર્વે સાધ્યા સંતિ દેવાઃ. બસ શું કહ્યું અહીંયા? કે મુક્તિ અમૃતત્વ તો આત્માને જાણવાથી જ મળે. એવું કેમ કહ્યું હશે ભાઈ? આત્મા તમારી પાસે નથી? છે, મળેલો જ છે, પણ એનું જ્ઞાન તમને નથી. એને કહેવાય પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. એક હોય અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ, જે ન મળ્યું હોય. મારી પાસે મર્સિડીઝ કાર નથી તો અપ્રાપ્ત કહેવાય. સમજાય છે? મારી પાસે એરોપ્લેન નથી, અપ્રાપ્ત. તમારી પાસે માથું છે કે નહીં? અલા છે કે નહીં? હવે રોજ જપ કરો, એ ભગવાન એક માથું આપ, એ ભગવાન એક માથું આપ. અને અહીં સ્પેર સ્કૂટરનું વ્હીલ હોય એમ જો ચોંટાડી દે તો શું થાય? બે માથાવાળો માણસ, બે માથાવાળો માણસ ક્યાં ભરૂચમાં, ક્યાં ભરૂચમાં, ક્યાં ભરૂચમાં દરવાજા આગળ ઊભો છે, જોઈ આવો, જોઈ આવો. માથું એક છે. હવે માથું એક હોય તો મળે નહીં. એમ આત્મા છે, પણ તમે જાણતા નથી કે આત્મા કોણ છે. તમે શું જાણો છો? રમણલાલ મગનલાલ શેઠ, ઇન્ડસ્ટ્રીનો માલિક, મારી બૈરીનો વાર, મારા છોકરાનો બાપ, મારા સસરાનો જમાઈ. તમે તો આવું બધું જાણો છો, પણ તમે સત ચિત્ત અને આનંદ છો એવું જાણતા નથી. જો હું જાણી જાઉં કે હું સત છું તો જન્મ પહેલા હતો. હું જાણી જાઉં કે હું સત છું તો મર્યા પછી પણ રહેવાનો. એટલે હું સત છું એવું જાણવાથી જણાય છે કે મારો અભાવ કોઈ કાળે નથી. અભાવ એટલે નોન એક્ઝિસ્ટન્સ, પ્રાયર નોન એક્ઝિસ્ટન્સ, જન્મ પૂર્વેનો અભાવ. પોસ્ટિરિયર નોન એક્ઝિસ્ટન્સ, મરણ પછીનો અભાવ. મારો અભાવ જ નથી. હું ત્રણે કાળે છું. હવે આજે તમને મેં સમજાયું કે હું ત્રણેય કાળે છું. એનો અર્થ શું થયો? હું મરતો નથી. સમજાય છે? આવું જ્ઞાન તમને પ્રાપ્ત થઈ ગયું. તો જ્ઞાન પ્રાપ્ત થયા પછી તમે ચાર રસ્તા પર ઊભા હોય અને કોઈક લોકો ઉપાડીને જતા હોય. હવે તમે કહેશો કે આ ઠાઠડી જાય છે, અને ઠાઠડી જાય છે એવું કહેશો તો કોની? શરીરની. સમજાય તમને? કારણ કે હવે તમને જ્ઞાન થઈ ગયું. એટલે જ્ઞાનની જરૂર છે. એટલા માટે કહ્યું ન અન્ય પંથા અયનાય વિદ્યતે. આ વિરાટ પુરુષની આખી વાત ચાલે છે, જેમાંથી સર્જન થયું છે તે. જ્ઞાન વગર અમરતાનો અન્ય કોઈ માર્ગ નથી. હવે
8મો મંત્ર વાંચો એટલે હું સમજાવું. અદ્ભ્યત સંભૂત પૃથિવ્યૈરસાચ વિશ્વકર્મણ સમવર્તતાધિ વિશ્વકર્મણ સમવર્તતાધિ તસ્ય ત્વષ્ટા વિદધદ્રૂપમેતિ તસ્ય ત્વષ્ટા વિદધદ્રૂપમેતિ તત્પુરુષસ્ય વિશ્વમાજાનમગ્રે તત્પુરુષસ્ય વિશ્વમાયાનમગ્રે વેદાહમેतं પુરુષં મહાન્તં વેદાહમેतं પુરુષં મહાન્તં આદિત્યવર્ણં તમસઃ પરસ્તાत् આદિત્યવર્ણં તમસઃ પરસ્તાत् તમેવં વિદ્વાનમૃત ઇહ ભવતિ તમેવં વિદ્વાનમૃત ઇહ ભવતિ નાન્ય એ લાઈન 2 વાર બોલાવો. તમેવં વિદ્વાનમૃત ઇહ ભવતિ તમેવં વિદ્વાનમૃત ઇહ ભવતિ નાન્યઃ પંથા વિદ્યતે યનાય નાન્યઃ પંથા વિદ્યતે યનાય નાન્યઃ પંથા વિદ્યતે યનાય નાન્યઃ પંથા વિદ્યતે યનાય પ્રજાપતિ આટલી જ લાઈન તમારા માટે મહત્વની છે. તમેવ વિદ્વાન અમૃતમ ઇહ ભવતી નાન્ય પંથા વિદ્યતે અયનાય. હું એ મહાન પુરુષને જાણું છું, અનુભવું છું. કોણ? પ્રથમ પુરુષ જેને કહેવાય છે તે, જેમાંથી આ બધું સર્જન થયું છે તે. અને એને ઈશ્વર કહીએ તો એ માયોપાધી ઈશ્વર કહેવાય. અને માયાને કાઢી નાખવામાં આવે તો એ આત્મા બની જાય. હવે કહે છે હું એ મહાન પુરુષને જાણું, અનુભવું છું. એ આદિત્યના જેવા વર્ણવાળા અને અંધકારથી પર રહેલા, અંધકાર એટલે અજ્ઞાનથી પર, અંધકારનો અર્થ અહીંયા અજ્ઞાન લેવાનો, અજ્ઞાનથી પર રહેલા તેને જાણીને ઋષિઓ મૃત્યુને ઓળંગી જાય છે. અજ્ઞાનથી પર રહેલા આપણને આત્મજ્ઞાન થતું નથી. એનું કારણ એક જ છે કે આપણે અજ્ઞાની છીએ. અજ્ઞાન એટલે અંધારું. આપણે અંધારામાં છીએ. અને જો એ અજ્ઞાન હટી જાય તો આપણને જ્ઞાન થાય. સ્વામીજી અમને કયું અજ્ઞાન છે? હું રમણ છું, મગન છું, છગન છું, રમીલા છું, કાંતા છું, શાંતા છું, એ અજ્ઞાન છે. તું એ નથી. એ તો તારા હગાવાલા તારા પર નામ ઠોકી બેહાડ્યું છે. તું એ નથી. તો હું બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, વૈશ્ય છું, અરે એ બી ઠોકી બેહાડ્યું તારા પર. હું કાકો છું, મામો છું, બાપો છું, દાદો છું, પતિ છું, ઠોકી બેહાડ્યું. હું હાથ પગ વાળો માણસ છું, એ ઠોકી બેહાડ્યું. તમે છો જ નહીં, એને અંધારું કહ્યું છે. અંધારું એટલે અજ્ઞાન. એટલે અહીં ચોખ્ખી જ વાત કરી છે આપણને. અને આપણે સમજવાનું છે વેદાહમેતમ પુરુષમ મહાંતમ આદિત્ય વર્ણમ તમસ પરસ્તાત. તમસ પરસ્તાત એટલે હવે સમજો, હું એ જ મહાન પુરુષને જાણું છું, અનુભવું છું, જે આદિત્યના જેવા વર્ણવાળા, આદિત્ય સૂર્ય, આદિત્યના જેવા વર્ણવાળા અને અંધકારથી પર રહેલા છે. અંધકારથી પર એટલે અંધકાર એટલે અજ્ઞાનથી પર રહેલા છે. તમે બધા અજ્ઞાનમાં છો. નહીતર તમારે અહીંયા એક જ વાર આવવું પડે, બીજી વાર આવવું ના પડે. હવે તમને પૂછે કે તમારે અટક શું, તમે કહેજો ને મહેતા છે ને, ત્રિવેદી છે ને, પંડ્યા છે ને, પૂંજળું છે ને, ટીકડું છે. એટલે આ અટકવાળા તમે નથી. એ તો તમે જે ગામમાં રહેતા હતા એ ગામ ઉપરથી તમારું અટક પડી ગઈ. ક્યાંના છો? તો કે વિરમગામ વાળા. ક્યાંના છો? તો કે મહેસાણા વાળા. પછી મહેસાણા વાળા બહુ લાંબુ પડ્યું તો કે મહેસાણીઓ, પછી કે મસાણીઓ. સમજ્યા તમે? આવી રીતે આપણા નામ બધા બદલાતા ચાલ્યા અને આપણને ખબર ના પડી.
તો મહાન પુરુષને હું જાણું છું અનુભવ, એ આદિત્યના જેવા વર્ણવાળા અંધકારથી પર રહેલા તેને જાણીને જ પુરુષો મૃત્યુને ઓળંગી જાય છે. આદિત્ય વર્ણમ તમસ પરસાત, એટલી લાઈન તમારે યાદ રાખવાની છે. મોક્ષ માટે એના વિના બીજો કોઈ માર્ગ નથી. તો ન અન્ય પંથા વિદ્યતે અયનાય, મોક્ષ મેળવવો છે, મેળવવો છે તો આત્માને જાણવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. આટલા બધા જેટલા મંત્રો બોલાય ને એનો સાર આટલો જ છે. જાણો જાણો જાણો, જાણવાથી મોક્ષ મળશે, ગાવાથી નહીં, મંત્રથી નહીં, હોમ કરવાથી નહીં, નદીમાં નાહવાથી માછલા બની જશો, વર્ષો સુધી મગર બનશો, દેડકા બનશો. ના સમજે એમ કે મગર ને દેડકા ને માછલા કરતા વધારે મોટા થવું હોય તો શું બનવું પડે? ભેંસ. ભેંસો પડી હોય, જાઓ રોજ હાજે અહીં ગળી નર્મદામાં ભેંસો પડી હોય, ભેંસ બનવું છે. શું જાણવાનું છે એ ખબર હોવી જોઈએ. હું કોણ છું એ, બીજું કોણ છે એ નહીં. એક જણા આવીને મને કે સ્વામીજી, હું છે ને રોજ પ્રવચનમાં આવું છું ને, પણ મારી બાજુમાં એક ભાઈ આવે છે ને તો રોજ જોગામાં તારી બાજુવાળો જોકા મારે, એમાં તારા બાપનું શું ગયું? એને મારવા દે ને, એ નરકમાં જશે. એટલે બાજુવાળો શું કરે છે એ નહીં, તું શું કરે છે એ જાણ. તારે શું કરવું જોઈએ એ જાણ, એવું નહીં હજુ તો આગળ જઉં છું. તું તારે શું કરવું છે ને, તું કોણ છે જાણ. તો શું થાય? તો કંઈક કરવાનું રહે નહીં. જો તને ખબર પડી જાય કે તું કોણ છે તો તારે કંઈ કરવાનું નહીં. વિવેક ચૂડામણીમાં શંકરાચાર્ય કહે છે, વસ્તુ સિદ્ધિ વિચારેણ ન કિંચિત કર્મ કોટી ભી, કરોડો કર્મ કરવાથી પણ આત્મજ્ઞાન મળે નહીં. સ્વામીજી, હું નાહવા જાઉં ગંગામાં 10 વાર, તો 10 લાખ વાર નાહતો હોય કશું ના થાય. હું વિષ્ણુ યાદ કરું, બહુ પૈસા તારી પાસે હોય તો કર, તાર પ્રખ્યાતિ મેળવી હોય તો કર. મોક્ષ મેળવવાનો એક જ રસ્તો છે, ના અન્ય પંથા વિદ્યતે અનાય, જ્ઞાન વગર અન્ય માર્ગથી અમરતા નથી. હવે આ વસ્તુ મારે તમને સહેલામાં સહેલી રીતે શીખવાડવી હોય તો કેવી રીતે શીખવાડવું? સાંભળજો બરાબર. આત્મા જેને પરમાત્મા કહેવામાં આવે, જેને સત કહેવામાં આવે, જેને ચિત્ત કહેવામાં આવે, જેને આનંદ કહેવામાં આવે, જે આત્માને જાણ્યા વગર મોક્ષ મળે નહીં, એ નીલકંઠેશ્વર મહાદેવમાં રોજ સાંજે 7 વાગે પલાંડી વાળી અને બેઠા હોય છે. તમારે મળવું છે કે નહીં? મળવું છે? હા બોલો કે ના બોલો? મારે મળવું છે કે નહીં? તો આજે સાંજે જજો અને મળી અને આવતા રવિવાર પછી મને મળજો. ત્યાં ના હોય એટલે ત્યાં ના હોય, ત્યાં હોય તો બધે હોય. ડફોળ ચંદ્ર. ભરૂચની ઉપર આકાશ છે કે નહીં? બોલો હા કે ના? તો ભરૂચ ઉપરનું જે આકાશ છે એને અમેરિકા ઉપરના આકાશ પર જતા કેટલા કલાક લાગે? કેટલા કલાક લાગે? એટલે બોલો ને યાર. લાગે જ નહીં, કારણ કે બે છે જ નહીં.
એક જ છે. અને એ એક જ છે, એ તમને મળેલો છે, તમારી અંદર છે. નીલકંઠ મંદિરના મહાદેવમાં નાય, પણ તમારે જે નજીક છે ને એ જાણવું નથી. તમારે જે દૂર છે સમજ ના પડે, કઈ ચાલીને જવું પડે, પૈસા ખર્ચીને જવું પડે, ત્યાં જવું છે. હવે આખા પુરુષ સૂક્તમનો સાર છેલ્લા 2 શ્લોક છે, બંને વાંચો અને સમજાવી દઉં. તસ્ય ધીરઃ પરિજાનન્તિ યોનિમ તસ્ય ધીરા પરિજાનન્તિ યોનિમ મરીચીનાં પદમિચ્છન્તિ વેદસઃ મરીચિનાં પદમિચ્છન્તિ વેદસઃ યો દેવેભ્ય આતપતિ યો દેવેભ્ય આતપતિ યો દેવાનાં પુરોહિતઃ યો દેવાનાં પુરોહિતઃ પૂર્વો યો દેવેભ્યો જાતઃ પૂર્વો યો દેવેભ્યો જાતઃ નમો રુચાય બ્રહ્મયે નમો રુચાય બ્રાહ્મયે રુચમ બ્રહ્મં જનયन्तઃ રુચમ બ્રાહ્મં જનયन्तઃ દેવા અગ્રે તદબ્રુવन् દેવા અગ્રે તદબ્રુવन् યસ્ત્વૈવં બ્રાહ્મણો વિદ્યાત યસ્ત્વૈવં બ્રાહ્મણો વિદ્યાત તસ્ય દેવા અસન્વશે તસ્ય દેવા અસન્વસે હૃષ્યતે લક્ષ્મીશ્ચ પત્ન્યૌ વૃશ્યતે લક્ષ્મીશ્ચ પત્ન્યૌ અહોરાત્રે પાર્શ્વે અહોરાત્રે પાર્શ્વે નક્ષત્રાણિ રૂપમ નક્ષત્રાણિ રૂપમ અશ્વિનૌ વ્યાત્તમ અશ્વિનવ્યાત્તમ ઇષ્ટમ મનિષાણ ઇષ્ટમ મનિષાણ અમું મનિષાણ અમું મનિષાણ સર્વં મનિષાણ સર્વં મનિષાણ ઓમ શાંતિ 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 ઓમ શાંતિ શાંતિ શાંતિ. હવે જુઓ, આખા પુરુષ સૂક્તમનો સાર મેં તમને કહ્યું. શું મેળવવા જેવું છે કયું? મેળવવા જેવું કંઈ નથી, જાણવા જેવું છે. જે મેળવવા જેવું છે ને એ મળેલું છે. જોવા માટે આંખ મળેલી છે, સાંભળવા માટે કાન મળેલા છે, ભોગ માટે જીભ મળેલી છે, ચાલવા માટે પ્રદક્ષિણા માટે પગ મળેલા છે, સૂંઘવા માટે નાક મળેલું છે, જન્મવા માટે શરીર મરેલું છે, મરવા માટે ઠાઠડી થવા શરીર મળેલું છે. આ તો બધું મળેલું જ છે તમને. તો હવે તમારે શું જાણવું છે એ આખો નિષ્કર્ષ અહીંયા સમજાવવામાં આવે છે. અહીં એવું કહ્યું, બ્રહ્મવિદ્તાઓ એટલે જે બ્રહ્મને જાણે એને બ્રહ્મવિદ્તા કહેવાય. બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી એવો શાસ્ત્રોનો એક નિયમ છે. આ જો જે માણસ એમ કહે ને કે જનોઈ પહેરીને બતાવે ને તમને કે હું બ્રાહ્મણ છું, તો એને કહેવાનું નાલાયક જુઠ્ઠા. આ જનોઈ પહેરે એ બ્રાહ્મણ નહીં. બ્રાહ્મણ એટલે કોણ? બ્રહ્મવિદ એટલે જે બ્રહ્મને જાણી ચૂક્યો છે એ બ્રહ્મ થઈ ચૂક્યો છે, અને જે બ્રહ્મ થયો છે એને જ બ્રાહ્મણ કહેવાય. આ બ્રાહ્મણની વ્યાખ્યા શું છે લોકોને ખબર નથી, કારણ કે લોકો વેદો ભણ્યા નથી. જે બ્રહ્મને જાણી ચૂક્યો એટલે જે આત્મજ્ઞાની થઈ ચૂક્યો છે એ જ બ્રાહ્મણ કહેવાય. તો બ્રહ્મવેત્તાઓ તેના કારણ સ્વરૂપે સારી રીતે અનુભવે છે. વિધાતાઓ સૂર્ય જ્યોતિના
મરીચીના પદને ઈચ્છે છે વિધાતાઓ, એટલે જેનાથી બધું બન્યું છે તે બધા વિધાતાઓ સૂર્યની જ્યોતિઓના મરીચી પદને ઈચ્છે છે. સૂર્યથી પણ જેનું વધુ તેજ છે, સૂર્યને પણ જે તેજ આપે છે, અગ્નિને પણ જે તેજ આપે છે, ચંદ્રને પણ જે તેજ આપે છે, આ બધાનું તેજ એનું છે. એવા સૂર્યાદિ જ્યોતિ ના મરીચી પદને જે જાણે છે, જે દેવો માટે પુષ્કળ પ્રકાશે છે, જે દેવોમાં મુખ્ય છે, તે દેવોમાં પહેલા ઉત્પન્ન થયા છે, તે દેદીપ્યમાન સ્વયં પ્રકાશ બ્રહ્મને નમસ્કાર હો. પહેલામાં પહેલો બ્રહ્મ છે એને નમસ્કાર હો. એને આ વંદન કરીએ છીએ આપણે પ્રાર્થના દ્વારા અને કહીએ છીએ કે આ દેદીપ્યમાન સ્વયં પ્રકાશ બ્રહ્મને નમસ્કારો. સ્વપ્રકાશ પરબ્રહ્મનું જ્ઞાન આપતા દેવતાઓ સૃષ્ટિના પ્રારંભે તે બ્રહ્મને કહ્યું. જો દેવતાઓએ બ્રાહ્મણને શું કહ્યું છે સમજવા જેવું છે. જે કોઈ બ્રાહ્મણ, ચોખ્ખો શબ્દ વાપર્યો છે બ્રાહ્મણ, જે કોઈ બ્રાહ્મણ આ રીતે પરબ્રહ્મને એટલે પ્રથમ પુરુષને જાણશે તેને સર્વ દેવતાઓ વશ થઈ જશે. જેને કહેવાય છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ. સત્યમ જ્ઞાનમ અનંતમ. આ બ્રહ્મ કોણ છે? સત્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, અનંત સ્વરૂપ. એમ તમે જો એને જાણી જશો તો બધા દેવતાઓ તમારા વશમાં આવી જશે. કેટલા? 33 કરોડ દેવતાઓ તમારા વશમાં. પછી તો વાયુદેવને કોને આ કામ કરો કરી આપશે, અગ્નિદેવ આ કામ કરો કરી આપશે, વિષ્ણુ ભગવાનને કહો આ કામ કરી આપશે. 33 કરોડ દેવતાઓ તમારા વશમાં આવી જશે. કારણ કે આ પ્રથમ પુરુષ છે જેના હાથમાં આપણે કહીએ છીએ. એટલું જ નહીં, છેલ્લે અંતે એટલી સરસ વાત કરી, હે પરબ્રહ્મ, એટલે જેને સચ્ચિદાનંદ કહીએ છીએ તે, હે પરબ્રહ્મ, સરસ્વતી અને લક્ષ્મી દેવી આપની પત્નીઓ છે. સરસ્વતી અને લક્ષ્મી બંને આપની પત્નીઓ છે. તમારે શું જોઈએ? તમારે શું જોઈએ? જુઓ, સરસ્વતી હશે તો લક્ષ્મી આવવાની શક્યતા ખરી, પણ લક્ષ્મી હશે તો દારૂના પીઠા પર જવાની શક્યતા ખરી. લક્ષ્મી તમારી પાસે હશે તો સ્મોકિંગ કરવા જવાની શક્યતા ખરી. ફ્લેટ પોતાનો ખરીદવાની શક્યતા ખરી. બિલ માલિક થવાની શક્યતા ખરી. લક્ષ્મી હશે તો ઘણું બધું મળશે. પણ જો સરસ્વતી મળશે ને તો આખા બ્રહ્માંડમાં જે કંઈ છે એ નહીં, પ્રથમ પુરુષ મળી જશે અને આત્મ સાક્ષાત્કાર થઈ જશે. હે પરબ્રહ્મ, સરસ્વતી લક્ષ્મી દેવી આપની પત્નીઓ છે. દિવસ અને રાત્રિ આપના પડખા છે. દિવસ અને રાત્રિ આપના પડખા છે. તમને અંધારામાં ધ્યાન કરવાનું કેમ કહ્યું? કે બીજું મન વિક્ષેપ ના થાય માટે. રાત્રિ એટલે સરસ્વતીનો ભાગ છે. એટલે દિવસ અને રાત્રિ આપના પડખા છે. નક્ષત્રો તમારા રૂપ સ્થાન છે. સ્વર્ગ અને પૃથ્વી તમારા ઉઘડેલા મુખ છે. નક્કી તમારે કરવાનું ક્યાં જવું છે. સમજ, અમારે કેમ નક્કી કરવાનું? ભગવાન કહ્યું છે. એટલે ભગવાન શું કહ્યું છે? કર્મણ્યેવ અધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મ કરવામાં તમે સ્વતંત્ર છો. કર્મ કરવામાં તમારો અધિકાર છે. પાપ કરવું છે, હા કરો. પુણ્ય કરવું છે, હા કરો. બધું કરવાની છૂટ. તમારે કોઈનું ખૂન કરવું છે, કરો. પણ ફળ તમારે જ ભોગવવું પડશે.
ફળ ભોગવવામાં તમે પરતંત્ર છો. એટલે સ્વર્ગ અને પૃથ્વી તમારા ઉઘડેલા મુખ છે. કામનાવાળો હું ઈચ્છું છું કે આપ અમને ઈચ્છિત પ્રદાન કરો. આ લોક અને સુખરૂપ હો, સ્વર્ગલોક અમને સુખરૂપ હો. હવે જુઓ, છેલ્લે અંતે બધી પ્રાર્થના કરી અને કહ્યું કે આ લોક અમને સુખરૂપ હો, અમે જ્યાં હોઈએ ત્યાં સુખ મળે અમને. સર્વલોક સુખરૂપ હો. અને અંતે શું કહે છે? આપ અમને ઈચ્છિત પ્રદાન કરો. મારે આ જોઈએ છે એવું નહીં, તમે જે ઈચ્છો છો એ અમને આલો. આપણે માગવા નહીં. તમે ધારો કે ભગવાનને કબૂલ કરી લો, એ ભગવાન તું જે ઈચ્છે છે એ મને આપ, અને તારા પ્રસાદ તરીકે હું સ્વીકારી લઈશ. ધારો કે તમે આજે એવું કહી દો, તો ભગવાન જે આપશે એ લેશો કે નહીં? કાં તો હા કહો, કાં તો ના કહો. બોલો, કાં તો હા કહો, કાં તો ના કહો. ભગવાન જે આપશે એ લેશો? માફ કરજો, હું આજથી તમને અહીંથી બહાર નીકળશો ને, હું તમને કેન્સર આપું છું, લેશો? હા કહેવાનું. કેન્સર તો તું આપીશ મને, પણ મટાડવાની દવા પણ તું આપીશ, એ મને ખબર. કારણ કે તું કેન્સર આપીશ ને, એ તો મારા શરીરને આલીશ. તું કેન્સર આપીશ ને, એ મારા આત્માને નહીં મળે, અને હું એ સચ્ચિદાનંદ આત્મા છું. આ ક્લાઇમેક્સ જ્ઞાનની. આજે બહુ નગ્ન ચોખ્ખી વાત કરી દઉં તો, આજે હું તમારી સાથે જે વાત કરું છું ને, મને માફ કરજો, આ બધું બહુ સ્પષ્ટ વાંચી શકતો નથી, કે થોડા વખતથી મારી આંખોનો પ્રોબ્લેમ છે. પણ હું પ્રયત્ન કરી અને આમ આગુ બાજુ કરી અને વાંચીને તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. પણ એક વસ્તુ હું સમજી ચૂક્યો છું કે જો મને આંખની કંઈ પ્રોબ્લેમ થઈ જાય તો ઈશ્વરનો પ્રસાદ છે, મેં સ્વીકાર્યો. જેમ જેમ દર્દ આવ્યા કરે, તેમ તેમ ખુશી ખૂબ માણવી, સમજી જવું કે દિલબરે કઈ ભેટ આપી અવનવી. જે કંઈ મળ્યું છે ને આપણને, એ પ્રભુનો પ્રસાદ છે. એમાં દુઃખી નહીં થવાનું, મળવાનું જ હતું, મળશે જ, અને આપણે ભોગવવું જ પડશે. ધારો કે આજે મને જ્ઞાન થઈ જાય ને, આત્મ સાક્ષાત્કાર દાખલા તરીકે, તો હું મરી ના જાઉં, મારે જીવતા રહેવું પડે. કે ગયા જન્મે મેં જે પુણ્ય ને પાપ કર્યા છે ને, એનું ફળ તો મારે ભોગવવું જ પડશે ને. એટલે એ ભોગવાઈ જાય પછી શરીર શાંત થાય, એ પહેલા શરીર શાંત થાય નહીં. તો વેદોમાં, સનાતન ધર્મમાં આવી ઉત્તમ ઉત્તમ પ્રાર્થનાઓ છે, મંત્રો છે, યજ્ઞો છે, હવન છે, અને સાથે સાથે ઉપદેશ પણ છે કે આત્મજ્ઞાન સિવાય મોક્ષ મળે તેમ નથી. આ છે આખા પુરુષ સૂક્તમનો નિષ્કર્ષ. શાંતિ પાઠ. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.